Hello friends, myself Bhavik A. Patel, lecturer in Mechanical Department, BPMB Polytechnic, Gandhinagar. Friends, today we are going to study about the subject Environment Conservation and Hazard Management, in which the unit name is wind power and the subject topic is horizontal axis wind turbine. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડસ મેનેજમેન્ટ વિષયમાં વિન્ડ પાવર યુનિટમાંથી ઓરિજિનલ એક્સિસ વિન્ડ ટર્બાઇન વિશે અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ટુડેઝ લેક્ચર ઇઝ ટુ સ્ટડી અબાઉટ ધ ટાઈપ્સ ઓફ વર્ટિકલ ટર્બાઇન એન્ડ હોરિઝોન્ટલ ટર્બાઇન. यानी कि there are two types of wind turbines are there, vertical axis wind turbine and horizontal axis wind turbine. એટલે કે મુખ્યત્વે બે પ્રકારના વિન્ડ ટર્બાઇન હોય છે કે જેમાં છે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, જેમાંથી આજે આપણે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન વિશે ભણીશું. નાઉ ધ ઇન્ટ્રોડક્શન અબાઉટ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન વિશે આપણે થોડી માહિતી મેળવીએ. એરો જનરેટર આર ધ મશીન વિચ કન્વર્ટ વિન્ડ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ધ એક્સિસ ઓર શાફ્ટ ઓફ ધીસ ટાઈપ ઓફ વિન્ડ ટર્બાઇન પ્લેસ ઇન હોરિઝોન્ટલ. ધીસ ટાઈપ ઓફ વિન્ડ ટર્બાઇન આર યુઝ ફોર જનરેશન ઓફ ઇલેક્ટ્રિકલી એનર્જી. એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન એવા પ્રકારના ટર્બાઇન છે કે જેની શાફ્ટ અથવા તો જેની એક્સિસ ઓફ શાફ્ટ છે એ હોરિઝોન્ટલી માઉન્ટ કરેલી હોય છે, અને આ પ્રકારના વિન્ડ ટર્બાઇન છે મુખ્યત્વે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાના હેતુથી આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો એનાથી થોડું આગળ જોઈએ તો હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. ઇન હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન વી કેન સે ધ મેઇન યુનિટ ઓફ ધીસ ટાઈપ ઓફ વિન્ડ ટર્બાઇન ઓર વિન્ડ મિલ ઇઝ વિન્ડ ટર્બાઇન એન્ડ જનરેટર. અને મુખ્યત્વે બે ભાગમાં આપણે એને વહેંચેલું હોય છે. એમાં ફર્સ્ટ વન છે વિન્ડ ટર્બાઇન એન્ડ ધ જનરેટર. નાઉ વિન્ડ ટર્બાઇન કન્વર્ટ વિન્ડ એનર્જી ઇન્ટુ મિકેનિકલ એનર્જી. વિન્ડ ટર્બાઇન છે એનું કામ શું છે? તો વિન્ડ એનર્જી એટલે કે પવન ઉર્જાનું મિકેનિકલ એનર્જી એટલે કે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. જનરેટર કન્વર્ટ્સ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. જનરેટરનું કામ છે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. તો આપણે એવું કહી શકાય કે જે પવન ઉર્જા છે આપણી પાસે, અથવા વિન્ડ એનર્જી અને ઇંગ્લિશમાં કહીએ તો, પવન ઉર્જાનું આપણે પહેલાં યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. હવે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન છે અને બેઝિકલી આપણે બે ડિવિઝનની અંદર ડિવાઈડ કરતા હોઈએ છીએ. તો એમાં ફર્સ્ટ વન છે વિન્ડ ટર્બાઇન રોટર એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ધ નેસલ. હવે વિન્ડ ટર્બાઇન રોટર શું છે અને નેસલ શું છે એના વિશે આપણે ડિટેલમાં જોઈશું. તો અહીંયા તમે આકૃતિની અંદર હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન જોઈ રહ્યા છો કે જેમાં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પીચ શું છે, લો સ્પીડ શાફ્ટ જે છે એ આપણું જે રોટર છે એ રોટરની શાફ્ટ જે છે એને આપણે લો સ્પીડ શાફ્ટ કહીએ છીએ, જે ગિયર બોક્સ સાથે કનેક્ટેડ હોય છે. અને ગિયર બોક્સ સાથે જે ગિયર છે એ ગિયર જનરેટર સાથે કનેક્ટેડ હોય છે. જનરેટરની બાજુમાં તમને કંટ્રોલર દેખાઈ રહ્યા છે. એની પાછળની બાજુ પૂંછડીના ભાગ ઉપર એનેમોમીટર તમને દેખાઈ રહ્યા છે. આ જે આખું યુનિટ છે એને આપણે નેસલ કહીએ છીએ. હવે જે લો સ્પીડ શાફ્ટ ઉપરથી આપણને ઓછી સ્પીડથી જે રોટેશન મળે છે એ રોટેશન આપણે ગિયર દ્વારા કંટ્રોલ કરી અને જનરેટર ઉપર હાઈ સ્પીડ શાફ્ટ ઉપર મોકલીએ છીએ. તો આ દરેક વસ્તુ એની અંદર બ્રેક પણ બતાવેલી છે, યો ડ્રાઈવ બતાવેલું છે. તો યોનું કામ શું છે, પીચનું કામ શું છે, ત્યાં યો મોટરનું કામ શું છે. ઓકે, આ બધી વસ્તુઓ આપણે ડિટેલમાં સમજીશું. તો અહીંયા મુખ્યત્વે આપણે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનના મોટા ભાગના તમામ જે પાર્ટ્સ છે અથવા જે ડિવિઝન્સ છે એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. નાઉ ધ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. ધ રોટર ઇઝ પ્રોપેલર ટાઈપ windmill with aerodynamic design with 2 or 3 blades mounted on hub. They freely rotate with incoming wind. એટલે કે જ્યારે પવન ફૂંકાય છે ત્યારે જે વિન્ડ પ્રોપેલર્સ છે એના પાંખિયા
એક શાફ્ટ ઉપર માઉન્ટ કરેલા હોય છે અને શાફ્ટ છે એ મુક્તપણે પવનના કારણે ફરી શકે એવી રીતે એની ડિઝાઇન કરેલી હોય છે. ધ ડાયામીટર ઇઝ 1 to 5 મીટર, 1 થી 5 મીટર સુધીનો ડાયામીટર હોય છે. ધ રોટર સ્ટાર્ટ્સ મૂવિંગ વેન વિન્ડ ઓફ 9 to 10 કિમી પ્રતિ અવરની સ્પીડ, એટલે કે 9 થી 10 કિમી પ્રતિ અવરની સ્પીડથી જ્યારે પવન ફૂંકાય ત્યારે જે રોટર છે એ ફરવાનું સ્ટાર્ટ કરે છે. ઇટ ઓપ્ટિમમ પાવર એટ ધ રેટેડ વિન્ડ સ્પીડ ઓફ 40 to 45 કિમી પર અવર. જ્યારે 40 થી 45 કિમી પ્રતિ અવરની સ્પીડથી પવન ફૂંકાતો હોય ત્યારે ઓપ્ટિમમ પાવર જનરેટ કરી આપે છે. એનાથી થોડું આગળ જોઈએ ધ નેસલ. તો નેસલ શું છે? નેસલ ઇઝ માઉન્ટેડ ઓન ધ માસ્ટ હાઉસ ધ એર મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સ. નેસલ જે છે એની અંદર મેં તમને ફિગરમાં બતાવ્યું એ પ્રમાણે જે કમ્પોનન્ટ્સ બતાવેલા છે, લો સ્પીડ શાફ્ટ, હાઈ સ્પીડ શાફ્ટ, પછી એના જે ગિયર મિકેનિઝમ છે બધું નેસલની અંદર હોય છે. ધ મેઇન એલિમેન્ટ્સ આર એઝ અંડર ગિયર બોક્સ, ઇલેક્ટ્રિસિટી જનરેટર, યો કંટ્રોલ સિસ્ટમ, ટાવર ઓર માસ્ટ. આ જે છે એના બેઝિક મેઇન પાર્ટ્સ છે. એનાથી આગળ જોઈએ તો ગિયર બોક્સ. ગિયર બોક્સ શું છે? તો ગિયર બોક્સ પ્રોવાઇડેડ બિટવીન રોટર શાફ્ટ એન્ડ ધ જનરેટર શાફ્ટ. The revolution produced by the windmill rotor is a low speed, as while a generator requires higher speed is about 1000 to 3000 rpm. Hence, step-up gearbox is required to increase the rpm before mechanical power transmitted to generator. એટલે કે રોટર ઉપર આપણને રોટની શાફ્ટ ઉપર જે પાવર મળે છે બિકોઝ ઓફ ધી વિન્ડ વેલોસિટી, એ લો સ્પીડ રોટેશન મળે છે. એ લો સ્પીડ રોટેશનને હાઈ સ્પીડ રોટેશનમાં કન્વર્ટ કરવા માટે આપણે ગિયરબોક્સનો યુઝ કરીએ છીએ. અને પછી હાઈ સ્પીડ જે શાફ્ટ છે એ જનરેટર સાથે કનેક્ટેડ હોય છે. દેટ મીન્સ ધ ગિયરબોક્સ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ રોટર ફોર જનરેટર. એટલે કે ગિયરબોક્સનું કામ જે છે એ જનરેટરને હાઈ સ્પીડ રોટેશન આપવા માટેની વચ્ચેની મિકેનિઝમ છે એવું આપણે કહી શકીએ. નાઉ ધ ઇલેક્ટ્રિકલ જનરેટર. જનરેટર વિચ કન્વર્ટ્સ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ધ આઉટપુટ ઓફ જનરેટર ઇઝ મેઝર્ડ ઇન અ કિલોવોટ. The small size generator may be 10 to 15 kilowatt and the large size generator about to 100 kilowatts. જનરેટર જે છે એનું કામ શું છે? મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરવું, અને એની જે કેપેસિટી છે એને આપણે શેમાં મેજર કરીએ છીએ? કિલોવોટમાં. તો સ્મોલ સાઇઝ જનરેટર હોય તો 10 થી 50 કિલોવોટના હોય છે અને લાર્જ સાઇઝ જનરેટર હોય તો એ 100 કિલોવોટ સુધીના હોય છે. તો દેર આર ફોલોઈંગ ટાઈપ્સ ઓફ જનરેટર્સ. કેટલાક જનરેટરના પ્રકાર છે નીચે લખેલા છે, આપણે જોઈશું. ડીસી જનરેટર, ડીસી એસી જનરેટર, વેરિયેબલ ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ વોલ્ટેજ એસી જનરેટર, વેરિયેબલ ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ વોલ્ટેજ ડીસી જનરેટર. તો આ થયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જનરેટર્સ. નાઉ વોટ ઇઝ ધ યો કંટ્રોલ? The yaw control system kept in a nacelle and used to automatically rotate the nacelle or windmill head in the direction of wind. યો કંટ્રોલ મિકેનિઝમ છે નેસલની અંદર માઉન્ટ કરેલી હોય છે અને એનું કામ શું છે? તમારી જે વિન્ડમિલ હેડ છે, એટલે કે આખું તમારું સેટઅપ, એ સેટઅપને જે દિશામાંથી પવન ફૂંકાતો હોય એ દિશામાં રોટેટ કરવાનું. ધ કંટ્રોલ સિસ્ટમ સેન્સ ધ ઇન્સિડેન્ટલ એંગલ એટ વિચ વિન્ડ આર સ્ટ્રાઇકિંગ ઓન વિન્ડમિલ. કમ્પ્યુટરાઇઝ્ડ કંટ્રોલ કરેક્ટ્સ ઇટ બાય મૂવિંગ ઇન ટુ અ પ્રોપર ડાયરેક્શન. એટલે કે જ્યારે પવન ફૂંકાતો હોય ત્યારે એને પ્રોપર જે દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે અથવા તો વિન્ડ આવી રહ્યો છે એ દિશામાં તમારું આખું જે વિન્ડમિલ છે એને રોટેટ કરવાનું કામ કરશે યો કંટ્રોલ. ઇન મોડર્ન વિન્ડમિલ્સ આર ઓલ્સો પ્રોવાઇડેડ વિથ ધ એરેન્જમેન્ટ બાય વિચ બ્લેડ એંગલ ઇઝ ઓલ્સો ચેન્જ ટુ કંટ્રોલ ધ સ્પીડ ઓફ રોટેશન. એટલે કે આપણા રોટર ઉપર જે બ્લેડ લાગેલી છે એ જે બ્લેડની વિંગ છે, પાંખો, એનો એંગલ પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ, જેથી કરીને આપણે વિન્ડ વેલોસિટીનો યુઝ કરી અને મેક્સિમમ સ્પીડથી આપણા રોટરને ફેરવી શકીએ. નાઉ ટાવર ઓર માસ્ટ. એ શું છે? એનું કામ શું છે? ધ ટાવર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડમિલ. ધ હાઇટ ઓફ ટાવર ડિપેન્ડ્સ અપોન ધ ટાઇપ્સ ઓફ વિન્ડ બ્લોઈંગ ઇન સ્પેસિફિક એરિયા. ટાવર છે એની હાઇટ જે છે એ કેટલી વેલોસિટીથી વિન્ડ આપણને મળી રહ્યો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એન્ડ ઇટ ઇઝ અબાઉટ 50 to 80 ફીટ, એટલે કે 50 થી 80 ફૂટ જેટલી એની હાઇટ વેરાઈ થતી હોય છે. ઇટ વિલ બી ડિપેન્ડ અપોન ધી ટાઈપ્સ ઓફ વિન્ડ બ્લોઈંગ ઇન સ્પેસિફિક એરિયા. નાઉ દેર આર વેરિયસ ટાઈપ્સ ઓફ ટાવર યુઝડ ઇન વિન્ડમિલ. કેટલાક પ્રકારના ટાવર જે છે આપણે યુઝ કરતા હોઈએ છીએ. તેમાં આરસીસી ટાવર છે, મેટાલિક સેલ ટ્યુબ ટાવર છે, ટ્રસ ટાઈપ ટાવર છે એન્ડ ટ્યુબ ટાવર છે. આ અલગ અલગ મેથડથી આપણે ટાવર બનાવતા હોઈએ છીએ. Now this is the image of tower. Here you can see
the tower and totally the whole horizontal windmill and construction of horizontal windmill. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ ટાવર શું છે અને રોટર બ્લેડ શું છે, નેસલ શું છે, હબ જે છે હબનું કામ શું છે, તો રોટરને ક્લેમ્પ કરવાનું. નેસલની અંદરની મિકેનિઝમ આખી આપણે પહેલાં સમજી લીધી છે, છતાં પણ અહીંયા એને હાઇલાઇટ કરીને નીચે ફિગરમાં બતાવેલી છે. રોટર હબ જે છે એ રોટર હબ ઉપર જે છે એ શાફ્ટ સાથે કનેક્ટેડ હોય. જે શાફ્ટ જે છે એ લો સ્પીડથી ફરતી હશે. લો સ્પીડ શાફ્ટ છે એને ગિયરબોક્સ સાથે કનેક્ટેડ હશે. ગિયરબોક્સનું કામ છે લો સ્પીડ શાફ્ટ ઉપરથી જે ઓછી સ્પીડથી જે શાફ્ટ ફરી રહી છે એને હાઈ સ્પીડ શાફ્ટમાં કન્વર્ટ કરી અને જનરેટરમાં ટ્રાન્સમિટ કરવાનું, અને જનરેટરનું કામ છે પાવર જનરેટ કરવાનું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે ચર્ચા કરી હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, કે જે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન છે એના જેવું જ એનું ફંક્શન આમ તો કહી શકાય, પણ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન છે બેઝિકલી ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન માટે વપરાતી એક આખી સિસ્ટમ છે. એન્ડ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરી. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો ટૉપિક જોઈશું. થેન્ક યુ વેરી મચ.